હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના આપણે સેશનમાં આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે, પોમોલોજી એટલે શું? તો કે ફળ ઉછેર અને ઉત્પાદન સાથે જે પણ સંકળાયેલું છે તેને આપણે પોમોલોજી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે, કઠોળના પાકમાં જોવા મળતો પીળિયો રોગ પીળિયો જે આપણને જોવા મળે છે કઠોળના પાકમાં, એ શાના લીધે છે? તો કે કઠોળના પાકમાં જે આપણને પીળિયો જોવા મળે છે તે વિષાણુથી થતો રોગ હોય છે. દિવેલામાં કયો ફૂગ રોગથી થાય છે? મતલબ દિવેલામાં જે રોગ થાય છે તેમાંથી કયો રોગ છે કે જે ફૂગોથી થતો હોય છે, કે જેનું થવાનું મુખ્ય કારણ એ કોઈ ફૂગ છે, તો એના માટે છે મૂળનો કોહવારો. ત્યારબાદ છે, ભારતનો સરેરાશ વરસાદ એ કેટલો હોય છે? તો 1170 મિલીમીટર એ ભારતનો સરેરાશ વરસાદ હોય છે. ત્યારબાદ છે, સોઇલ હેલ્થ કાર્ડ કે ખેડૂતોને કઈ રીતે ઉપયોગી હોય છે? તો સોઇલ હેલ્થ કાર્ડ કે જે સ્કીમ 2015માં આવી હતી અને એમાં મોસ્ટલી આપણે જમીનમાં રહેલા જે પણ પોષક તત્વો છે એનું એનાલિસિસ કરવામાં આવે છે કે કયા પોષક તત્વો આપણા જમીનમાં રહેલા છે અને કયા પોષક તત્વોની ખામી સર્જાય છે, કે જેથી આપણે જાણી શકીએ કે કયા પોષક તત્વોની આપણા જમીનમાં ખામી છે, તો આપણે એ પ્રકારનું ફર્ટિલાઇઝર એડ કરવું જોઈએ કે જેથી આપણા ખેડૂતો જે છે એના પૈસા પણ બચી શકે. કેમ કે જે પોષક તત્વો ઓલરેડી સફિશિયન્ટ છે આપણી સોઇલમાં અને છતાં પણ આપણે તેનો ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરતા હોય, ફર્ટિલાઇઝર એડ કરતા હોય એ પોષક તત્વો, તો એ તો આપણા વેસ્ટ ઓફ મની છે. તો માટે આપણે જાણી શકીએ છીએ સોઇલ હેલ્થ કાર્ડની મદદથી કે કયા પોષક તત્વો એ આપણા જમીનમાં જરૂરી છે, મતલબ કે જેની ડેફિશિયન્સી છે, તો એવું જ આપણે એડ કરીએ ફર્ટિલાઇઝર એ પોષક તત્વોનું, તો આપણને બેનિફિટ થાય છે. ઓકે. ત્યારબાદ છે, સૌપ્રથમ ગ્રામીણ ક્ષેત્રની બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગ્રામીણ ક્ષેત્રની બેંક એટલે રિજનલ રૂરલ બેંક, કે જેને આપણે આરઆરબી તરીકે ઓળખીએ છીએ. તો એ 2 ઓક્ટોબર 1975ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ છે, નાબાર્ડનું મુખ્ય જે કાર્યાલય છે એ ક્યાં આવેલું છે? તો નાબાર્ડનું મુખ્ય કાર્યાલય જે છે તે મુંબઈ ખાતે આવેલું છે. ત્યારબાદ છે, ચાવીને ખાનારા કીટકોમાં કોનો સમાવેશ થતો નથી? તો પાયરીલા જે છે એ ચાવીને ખાનારા કીટકોમાં એનો સમાવેશ થતો નથી, પરંતુ તીતી ઘોડો છે, કાતરા છે અને મેઢ જે છે એ ચાવીને ખાનારા કીટકો છે. ત્યારબાદ છે, પાકને નુકસાન કરવાના રીત પ્રમાણે કીટકોના કેટલા પ્રકાર પડે છે? તો એમાં કીટકોના 2 પ્રકાર પડે છે. ઓકે. ત્યારબાદ છે, લેટેરાઇટ માટી માટે કયા પાકો અનુકૂળ હોય છે? તો લેટેરાઇટ પ્રકારની જે સોઇલ હોય છે કે જેને આપણે રેડમાં આયર્ન કન્ટેન્ટ પણ વધુ જોવા મળે છે અને જે સોઇલ છે એનો રેડિશ કલર આપણને જોવા મળતો હોય છે, તો એના માટે ચા અને કોફીના જે પાકો આપણે ઉગાડીએ છીએ એ માટે લેટેરાઇટ સોઇલ એ સારી એવી હોય છે, કે જેનાથી એ સોઇલમાં સારો એવો પાક ઉગે છે અને સારું એવું પ્રોડક્શન મળતું હોય છે. ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ કે લેટેરાઇટ જમીન જે છે એ દેશના કુલ કેટલા ભૌગોલિક વિસ્તારોમાં આવેલી છે? તો લેટેરાઇટ જે સોઇલ છે એ દેશના ટોટલ આખો આપણો જે દેશ છે ભારત દેશ એના 3.7% વિસ્તારમાં આવેલી છે. ત્યારબાદ છે, ગુણસૂત્ર અને આનુવંશિકતાનો જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે? તો એના માટે સટન અને બોવરીએ એ આપણને ગુણસૂત્ર અને આનુવંશિકતાનો સિદ્ધાંત આપેલો હતો. ત્યારબાદ છે, જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંનેની હાજરી હોય તો એવા પુષ્પને આપણે શું કહેવામાં આવે છે? તો ઉભયલિંગી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ પુષ્પમાં એક માત્ર સ્ત્રી કેસરની હાજરી હોય અથવા તો ઓનલી પુંકેસરની હાજરી હોય તો એવા પુષ્પને આપણે એકલિંગી પુષ્પ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે, આંબામાં કઈ કલમ કરવામાં આવે છે? તો આંબામાં નૂતન કલમ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે, વિટામિન બીની ખામીથી કયો રોગ સર્જાય છે? તો વિટામિન બીની ખામીથી બેરી રોગ સર્જાતો હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો આપણે એમસીક્યુ સેશનને અહીં ખતમ કરીએ છીએ. તમે કૃષિ ભંડોળ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.